નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 2 બ નીચેના દાખલા ગણો પ્રકરણ 7 થી. પેલો છે 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા. તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ટકાવારી અને રૂપિયા. નંબર 2, ₹2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો વળતર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ₹240 મળે છે. નંબર 3, ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને ₹200ની બચત કરી. જો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી હશે? તો વળતર ટકાવારીમાં રૂપિયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો જવાબમાં આવશે ₹800. નંબર 4, રીટા તેના પગારમાંથી ₹4000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે ₹40,000. નંબર 2ની અંદર મહેશે એક જૂનો પંખો ₹418માં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ ₹55 થયો. તેને આ પંખો ₹503માં વેચી દીધો. તો તેને નફો થયો કે ખોટ? કેટલા રૂપિયા થઈ? તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ આન્સર તમે જોઈ શકો છો. પંખાની પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો કેટલો આન્સર આવે છે, ₹30 નફો થયેલો દર્શાવાયો છે. બીજું છે નવીને એક જૂનું સ્કૂટર ₹12,340માં ખરીદ્યું. તેનો રિપેરિંગનો ખર્ચ ₹785 થયો. તેને આ સ્કૂટર ₹12,840માં વેચી દીધું. તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂટરની પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત તમે જોઈ શકો છો. 12,340 પ્લસ 785 બરાબર ₹13,125. તો જવાબમાં આવશે ₹285 ખોટ થાય. ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંજયે એક યંત્ર ₹15,415માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ ₹525 થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ ₹1500 થયો. જો તે આ યંત્ર ₹19,145માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? યંત્રની પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત. તો મૂળ કિંમત પ્લસ લાવવાનો ખર્ચ પ્લસ રિપેરિંગના એટલે કે બરાબર 15,415 પ્લસ 525 અને પ્લસ 1500 તો ₹17,440. તો નફો છે વેચાણ કિંમત અને પડતર કિંમતમાં. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે 1705 એટલે કે ₹1705 નફો થાય છે. હવે ચોથું કે સંગીતાએ એક મોટર કાર ₹73,425માં ખરીદી. તેનો રિપેરિંગનો ખર્ચ ₹4,550 થયો અને રંગ કરાવવાનો ખર્ચ ₹6,325 થયો. જો ત્યાં મોટર કાર ₹75,800માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો. હવે આગળના દાખલા જોઈએ. સંદીપે એક બેંકમાં 8%ના વ્યાજ દરે ₹6,000 વ્યાજે મૂક્યા. તો 2 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એનો આન્સર. બીજો છે રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે ₹8,000 વ્યાજે મૂક્યા. 3 વર્ષને અંતે રાધાને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પણ તમે જોઈ શકો છો કે કેટલું થાય છે. નંબર 3, શશાંકે એક બેંકમાં 8%ના વ્યાજના દરે ₹18,000 વ્યાજે મૂક્યા. 2.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? એનો પણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 4, વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજના દરે ₹12,000 વ્યાજે મૂક્યા. 3.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? એનો પણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.